મિત્રો આપણે 11મા ધોરણની અંદર ચોથો યુનિટ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એમાં પ્રકરણ નંબર 11-12 પાણી કેવી રીતે વનસ્પતિ મેળવે, જળ શોષણ અને ખનિજ પોષણ, ખનિજ તત્વો કેવી રીતે મેળવે, એનો શું ઉપયોગ, એ બેની વાત કરી. અને 13મા પ્રકરણના આપણે આગલા 2 લેક્ચર્સની અંદર એવું જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર કયા કયા વૈજ્ઞાનિકોએ કેવા કેવા પ્રયોગો કરી અને શું તારણ અથવા મંતવ્ય આપેલું છે. એમાં છેલ્લે આપણે વાત કરી કે રોબર્ટ હિલ નામના સાયન્ટિસ્ટે જે આપણને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપેલું છે, એ સમીકરણ પ્રમાણે દુનિયામાં દરેક વનસ્પતિ એ સૂર્યપ્રકાશ શક્તિની મદદથી ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. એ પ્રક્રિયા એ જ્યાં થાય એ હરિતકણની રચના પણ આપણે જે ખરેખર 8મા પાઠમાં શીખ્યા જોઈએ, આ પાઠમાં આપણને આપી ફરી આપણે બીજા લેક્ચરમાં જોઈ. હવે એમાં આપણે જોયું કે આખી જે પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની, એ ઘણા બધા ઉપ વિભાગમાં, ઉપ તબક્કામાં વહેંચાયેલી પ્રક્રિયા છે. એ કોઈ એક તબક્કાની કે એક સ્ટેપની પ્રક્રિયા નથી. તો એમાંના શરૂઆતના કેટલાક સ્ટેપ્સ છે, સોપાન એ પ્રક્રિયાના, એ ગ્રાહનામાં થાય છે અને એના માટે પ્રકાશ શક્તિની જરૂર પડે છે. માટે એ સોપાનને સંયુક્તપણે આપણે કહીએ છીએ પ્રકાશ પ્રક્રિયા. જેમ આખી આ પ્રક્રિયા બધા જેટલા કે સોપાનો છે એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. એમાં નહીં, શરૂઆતના કેટલાક સ્ટેપ છે એ પ્રકાશ શક્તિની મદદથી ગ્રાહનામાં થાય એટલે આપણે કહીએ છીએ પ્રકાશ પ્રક્રિયા. અને એના અંતે જે કંઈ બને એ નેચરલી વૈશ્વિક નિપજ બને. પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ તો ગ્લુકોઝ છે, એ તો અડધી પ્રક્રિયા પૂરી થાય તો ના બને, પણ જે અડધી પ્રક્રિયા એટલે કે પ્રકાશ પ્રક્રિયા પૂરી થાય અને નિપજ બને, ઇન્ટરમીડિયેટ નિપજ અથવા વચગાળાની નિપજ કે મધ્યસ્થ નિપજ, એ હવે સ્ટ્રોમામાં આવે અને એને અંતે હવે ગ્લુકોઝ એટલે કે આ પ્રક્રિયાની અંતિમ નિપજનું નિર્માણ થાય. એમાં હવે પ્રકાશ જરૂરી નથી એટલે આપણે એને અંધકાર પ્રક્રિયા અથવા ડાર્ક રિએક્શન તરીકે ઓળખીએ છીએ. વળી આપણે આધારિત એવું પણ જોયું કે પ્રકાશ પ્રક્રિયા છે એના પણ મુખ્ય 3 ઉપ તબક્કાઓ છે. એક જ્યાં મેં લખ્યું છે પ્રકાશ પ્રેરિત પાણીનું વિયોજન, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય ફોટોલિસિસ ઓફ વોટર. ફોટો એટલે પ્રકાશ, લિસિસનો મતલબ વિયોજન થવું, વિઘટન થવું, ઓફ વોટર પાણીનું પ્રકાશની મદદથી તૂટવું મતલબ વિયોજન થવું. એટલે કહેવાય પ્રકાશના કારણે થતું પાણીનું આયનીકરણ મતલબ કે વિયોજન. આ પહેલો તબક્કો પ્રકાશ પ્રક્રિયાનો. પ્રકાશ શક્તિ વનસ્પતિ ઉપર આપાત થતાં પાણીનું આયનીકરણ થાય. બીજું, એના આયનીકરણથી ઉત્પન્ન થયેલા જે H+ અને OH- આયનો છે, એ પૈકી H+ આયનો એ NADP નામના પદાર્થને, જે ગાળામાં અગાઉથી હાજર જ હોય, એમાં ઉમેરાય. H+નું કોઈ પણમાં ઉમેરવું એને રિડક્શન કહેવાય. એટલે બીજો તબક્કો છે NADPનું રિડક્શન થઈ NADPH2નું ઉત્પન્ન થવું. ત્રીજો તબક્કો છે કે આને કારણે જે શક્તિ ઉત્પન્ન થાય એની મદદથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ ADPમાં ફોસ્ફરસ ઉમેરાય અને એ બને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ATPનું નિર્માણ થવું. આવા 3 સ્ટેપ આપણને જોવા મળે. NADPનું રિડક્શન થવું અને આપણે ત્રીજું કીધું એ ATPનું નિર્માણ થવું. આપણે પહેલો તબક્કો પેટા કે ઉપ તબક્કો જોઈએ તો એની અંદર જે ફોટોલિસિસ થાય એની અંદર સૌથી પહેલા પાણીના 4 અણુઓ છે એ આયનીકરણ પામે પ્રકાશ શક્તિની મદદથી. પણ પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ કે તડકો તો આપણે બહાર પાણીની ટાંકી હોય, ડોલ હોય, ખુલ્લી હોય, સમૂહ તળાવ, કૂવા, નદી, વાવ, સરોવર, એના પ્રકાશ જો પડે તો ત્યાં આયનીકરણ થવું જોઈએ, પણ ત્યાં થતું નથી. એનું કારણ કે પાણીના આયનીકરણ માટે આ 3 આયનની જરૂર છે. એક તો કેલ્શિયમ, બીજા મેગ્નેશિયમ, ત્રીજા ક્લોરાઇડ. આ 2 તત્વો છે ગુરુ પોષક તત્વો છે અને આ લઘુ પોષક તત્વો છે. આવા આયનની હાજરીમાં પાણીના 4 અણુઓનું પ્રકાશ શક્તિની મદદથી આયનીકરણ થાય એટલે કે વિયોજન થાય અને એને લઈ અને 4 H+ આયન અને 4 OH-
હાઇડ્રોજન અથવા પ્રોટોન અને હાઇડ્રોક્સાઇડ એવા અહીં છૂટા પડે. એ પૈકી જે આ 4 OH છે એમાંથી આ 4 ઇલેક્ટ્રોન છૂટા પડી જાય. 4 પૈકીના ઓક્સિજનના 2 અણુ હવામાં ભળી જાય અને બાકી જે બચ્યા 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એનાથી ફરી પાણી બને. આનો ફરી પાછો ઉપયોગ થાય. ફરી પાછા આ 2 H2O બીજો 2 H2O જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા શોષે જે લોહા દ્વારા મળે પર્ણમાં, ત્યાં પ્રકાશ તો પડે જ છે કે બીજા 2 આવે ને આ 2 એનું આવી રીતે પુનરાવર્તન ચાલે, 2 વપરાયા કહેવાય. એ પૈકી ઓક્સિજન તો હવામાં ભળી જશે, બરાબર. અને ઇલેક્ટ્રોન શું થશે તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંને 4 ઇલેક્ટ્રોન અને 4 પ્રોટોન એ આ તબક્કો જે બીજો છે NADP નું રિડક્શન એને કરવામાં વપરાઈ જશે. અહીંયા 2 NADP ના અણુઓ વપરાશે કારણ કે એક NADP 2H+ સ્વીકારી શકે. અહીંયા ઉત્પન્ન થાય છે પાણીના આયન 4H+, એટલે બનશે 2 NADPH2. આનો આખું નામ તો આપણે અગાઉ જોયું જ હોય, નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. જ્યારે એમાં હાઇડ્રોજન ઉમેરાય એનું રિડક્શન થાય એને કહેવાય રિડ્યુસ્ડ નિકોટિનેમાઇડ એડિનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. આવી રીતે આ બીજો તબક્કો પણ જોર થાય. અને તબક્કો ત્રીજો છે એ છે પાણીના અણુઓનું આયનીકરણ થાય, NADP રિડક્શન થાય અને એના કારણે હવે તબક્કો ત્રીજો થશે એ છે ATP નું નિર્માણ. ATP નું નિર્માણ 2 રીતના થાય, ચક્રીય રીતે અને અચક્રીય રીતે. જેને આપણે કહીએ છીએ ચક્રીય ફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોસ્ફોરાયલેશન. ફોસ્ફોરાયલેશનનો મતલબ થાય ફોસ્ફોરીકરણ ગુજરાતીમાં. એનો મતલબ કોઈ પણ પદાર્થમાં ફોસ્ફરસ ઉમેરાવું, ક્લોરીન ઉમેરાવું, ક્લોરિનેશન. એમ ફોસ્ફરસ ઉમેરાવું, ફોસ્ફોરાયલેશન. એ ક્યાં ઉમેરાય તો ADPમાં ફોસ્ફરસ ઉમેરવાની ક્રિયા થાય, એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં. એટલે એ બને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે ATPનું નિર્માણ થાય. અને જે ફોસ્ફરસ ADPમાં ઉમેરાય અને ATP બને છે એ પ્રકાશ શક્તિ નિર્માણથી બને છે. આપણે હમણાં કીધું એમ પ્રકાશનો મતલબ ફોટો, એટલે કહેવાય ફોટો ફોસ્ફોરાયલેશન. એના આવા 2 પ્રકાર છે, ચક્રીય અને અચક્રીય પ્રકારના ફોટો ફોસ્ફોરાયલેશનથી ATPનું નિર્માણ થાય. એ કેવી થાય એ આપણે સમજીએ. તો જ્યારે વનસ્પતિ ઉપર લીલા અવયવો પર પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે આપણે અગાઉ આગળ લેક્ચરમાં જોયું હતું કે જે પર્ણો હોય એના હરિતકણોત્સક પેશીના કોષોમાં પરિધિ વિસ્તારમાં હરિતકણો હોય. હરિતકણો હંમેશા હોય તો પરિધિ વિસ્તારમાં હોવાનું કારણ શું? કારણ કે પરિધિ વિસ્તારમાં હોય તો CO2 O2ની આપ-લે કરવામાં હરિતકણો સરળતા રહે. જો કોષમાં વચ્ચે હોય તો એને આપ-લે કરવામાં થોડો વધારે સમય અને શક્તિનો વ્યય કરવો પડે. વળી હરિતકણની સંખ્યા પણ વધતી ઓછી હોય. આપણે જોયું હતું ક્લેમિડોમોના જેવી દિલમાં ક્લોરોપ્લાસ્ટની હરિતકણની સંખ્યા 1 હોય ને બીજા બધા કોષોમાં વનસ્પતિઓના પ્રત્યેક કોષ દીઠ એની સંખ્યા 20 થી 40 જેટલા હરિતકણની હોય. અહીંયા આપણે એ જે હરિતકણ છે એમાંના હરિત દ્રવ્યને યાદ કરીએ તો 2 પ્રકારનો એવું જોયું હતું. એક રંજક દ્રવ્ય અને 2 નમન રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય નંબર 1 એના આપણે નામ આપેલું PS1 અને PS2. જ્યારે પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે આ બંને રંજક દ્રવ્યો પ્રકાશ શક્તિ પડશે. એમાં આપણે PS1 ને નામ આપેલું P700 અને PS2 ને નામ આપેલું આપણે P680. એનું કારણ કે જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એ વ્હાઇટ રંગના પ્રકાશની અંદર 7 અલગ અલગ રંગોના પ્રકાશનું મિશ્રણ છે. એટલે કે 7 અલગ અલગ રંગના પ્રકાશ છે એની તરંગ લંબાઈ એ વનસ્પતિ ઉપર આપાત થાય છે. એ પૈકી જેની તરંગ લંબાઈ 680 નેનોમીટર છે એ પ્રકાશ શક્તિનું શોષણ એ આ PS2 નામનું રંજક દ્રવ્ય કરે અને જે તરંગ લંબાઈ 700 નેનોમીટર ધરાવે છે એવા પ્રકાશ શક્તિનું શોષણ એ PS1 રંજક દ્રવ્ય 1 છે એ કરે છે. તો અહીંયા એ પ્રકાશ શક્તિનું શોષણ જે PS1 અલગ અલગ તરંગ લંબાઈનું કરે છે એને કારણે બેની અંદર ચક્રીય રીતે આ ATPનું નિર્માણ જે થાય છે.
આપણે અગાઉ સમજાવ્યું છે કે PS1 છે એ ગ્રાનાની અંદર થાય અને PS2 છે એ ગ્રાના વચ્ચે જોડાયેલા પટલમય ભાગો, જેનું આપણે નામ આપેલું આંતરગ્રેનમ પટલ અથવા તો લેમિલી. તો PS2 છે એ આ લેમિલીમાં થાય અને PS1 છે એ આ ગ્રાનામાં થાય. મોટાભાગે PS2 છે એ પહેલાં ઓપરેટ થાય, PS1 છે એ પછી ઓપરેટ થાય, એટલે કે પછી એ કાર્યાન્વિત થાય કે સક્રિય થાય. તો અહીંયા આપણે થાય પહેલાં PS2 આપણે જોઈએ છીએ આપણી સમજણ સરળતા માટે પહેલાં PS1. તો અહીંયા PS1 છે ને એ તે આ ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં સંકળાયેલો રંજક દ્રવ્યનો ભાગ છે અને અચક્રિયમાં PS2 અને PS1 બંને સંકળાય. આ આપણે કીધું એમ લેમિલીમાં થાય અને આપણે કીધું એમ એક્ઝેક્ટ ગ્રાનામાં અથવા થાઇલેકોઇડમાં થશે. હવે કેવી થાય તો આપણે જાણીએ છીએ પ્રમાણે જે PS1 નામનું રંજક દ્રવ્ય છે જેને આપણે P700 નેનોમીટર પણ કહીએ છીએ, એની અંદર જે રંજક દ્રવ્ય કણો છે એ જ્યારે એની ઉપર પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે પ્રકાશ શક્તિનું શોષણ એ કરે છે, પણ જેની તરંગ લંબાઈ 700 નેનોમીટર હોય એનું. અહીંયા આપણે 4 એરો બતાવ્યા અને તરંગિત લાઈનવાળા બતાવ્યા. એનું કારણ એ ચોક્કસ પ્રકારનું છે કે પ્રતિ સેકન્ડે વનસ્પતિ પર પ્રકાશ જે કર્ણનો બન્યો છે, તમારા ફિઝિક્સમાં આવી ગયો હશે, નંતર આવશે, જે કર્ણનો બનેલો પ્રકાશ છે, જે કર્ણને આપણે કહીએ છીએ ફોટોન, પ્રતિ સેકન્ડે 4 ફોટોન આપાત થાય છે. અને એ પ્રકાશના કણો એ તરંગિત ગતિ કરતા હોય છે, સીધી લીટીમાં પણ તરંગિત ગતિ કરતા હોય છે. એટલે આપણે આ તરંગિત એરો બતાવ્યા, 4 બતાવ્યા છે. તો 4 ફોટોન આપાત થાય છે. તો પ્રકાશ જ્યાં કણથી બને છે ફોટોનથી, એ ફોટોન નામનો કણ છે શું એકચ્યુઅલી એ ફોટોન બીજું કંઈ નહીં પણ બંડલ ઓફ એનર્જી, શક્તિનું પેકેટ છે, એનર્જીનું કે ઉર્જાનું પડીકું છે, જે નાની આંખે દેખાય નહીં અને વજન રહિત છે. એવું એ શક્તિ સભર કણ એનું જે આના ઉપર આપાત થાય, આગમન થાય, ત્યારે આને આપણે LHC પણ કહી શકીએ છીએ. LHC ચોપડીમાંનું નામ છે તે લખતો નથી, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. લાઇટ મતલબ પ્રકાશ શક્તિ, હાર્વેસ્ટ કરવા માટેનો ઉપયોગ કરવો, એને લણી લેવું એનો ઉપયોગ કરવો. કોમ્પ્લેક્સ મતલબ સંકુલ, કારણ કે આપણને ખબર છે કે PS1માં એક નહીં પણ 4 રંજક દ્રવ્યોનું મિશ્રણ છે, ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન અને ઝેન્થોફિલ, એટલે આપણે એને કોમ્પ્લેક્સ કહીએ છીએ. એની પર જ્યારે પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે એમાં માત્ર ને માત્ર ક્લોરોફિલ A છે ને એ જ પ્રકાશ શક્તિ શોષે છે. એટલા માટે એ 4 રંજક દ્રવ્ય મિશ્રણમાં ક્લોરોફિલ A ને આપણે કહીએ છીએ પ્રક્રિયા કેન્દ્ર, એને કહેવાય રિએક્શન સેન્ટર, એ જ આ પ્રકાશ શક્તિ શોષે. તો બાકીના જે ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્યો છે એ કામ શું કરે? એ પરાવર્તકનું કામ કરે, એટલે કે એ પ્રકાશ શક્તિને ક્લોરોફિલ A ઉપર પરાવર્તિત કરે છે. એનો મતલબ પ્રકાશ શક્તિ શોષે છે જો કોઈ, તો એ આ ક્લોરોફિલ A એ એક જ માત્ર રંજક દ્રવ્ય છે. એટલા માટે ક્લોરોફિલ એને આપણે રિએક્શન સેન્ટર અથવા પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં એ પ્રકાશ શક્તિ શોષે એટલે કે ફોટોનના કણ જોડે ટકરાય. હવે આ જે ક્લોરોફિલ છે એક પ્રકારનું રસાયણ જે તત્વ છે, તત્વ અણુઓથી બને, અણુઓ પરમાણુઓથી બને. પરમાણુ એટલે તમે શીખ્યા છો કે કેન્દ્રમાં ધનવાયુ પ્રોટોન્સ હોય અને એની આસપાસ અલગ અલગ કક્ષાઓમાં જે તમે નામ આપો છો SBTF વગેરે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન એ ઋણ ભાવે ફરતા હોય. જેટલા અંદર પ્રોટોન એને અનુરૂપ ઇલેક્ટ્રોન જે આસપાસ ફરતા હોય. ઇલેક્ટ્રોન તો ઘણું કક્ષા છોડીને દૂર જતું રહેવું છે, પણ કેન્દ્રનો જે ધનભાર છે એને આકર્ષિત રાખે છે, એની આસપાસ અલગ અલગ ઓર્બિટમાં કક્ષાઓમાં એ ફરે જાય છે. પણ જો કેન્દ્રના ધનભાર આકર્ષણ બળ કરતાં ઇલેક્ટ્રોનને વધારે બળ મળી જાય તો એ કક્ષા છોડીને દૂર થઈ જશે. અહીંયા એવું જ થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ તત્વના ક્લોરોફિલ એના એ બહાર એના કક્ષામાં ફરતા હોય, જેવા ફોટોન ટકરાય ઇલેક્ટ્રોન જોડે, ઇલેક્ટ્રોનને આ ફોટોન શક્તિ મળી જાય, ફોટોન શક્તિ એમાં ટ્રાન્સફર થાય, ઇલેક્ટ્રોન શક્તિસભર થઈ જાય. તો 4 ફોટોન્સને કારણે અહીંયા જે આ ક્લોરોફિલ A છે એમાંથી 4 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. એને કારણે હવે 2 પ્રશ્નો સર્જાય. આ ઇલેક્ટ્રોન
કોણ લેશે અને આને ઇલેક્ટ્રોન પણ આપશે, કારણ કે હવે આ ક્લોરોફિલ જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ થઈ ગયું હવે એક્ટિવેટેડ ક્લોરોફિલ, સક્રિય ક્લોરોફિલ. એવું સક્રિય કે હવે ગમે તેમ ઇલેક્ટ્રોન મેળવવા માંગે છે, કારણ કે બીજી સેકન્ડે 2000 પ્રોટોન્સના કણો આપાત થવા છે. પ્રોટોન્સ પ્રકાશ શકે તો અવિરત પણ એના ઉપર આપાત થઈ જ રાખે છે. તો નેક્સ્ટ મોમેન્ટ બીજા 4 પ્રોટોન્સ આવે અને આમાં 4 ઇલેક્ટ્રોન દૂર થાય એ પેલા 4 ઇલેક્ટ્રોન મેળવી લેવા પડે, કારણ કે આ તત્વ છે કે ઇલેક્ટ્રોનની ખાણ નથી, ખોદો તો નીકળે જ જાય, ખાણ તૂટી જાય. તો આ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે 4, એ બીજી વાર 4 ગુમાવે પહેલા 4 પોતાના ઇલેક્ટ્રોન પાછા મળી જવા જોઈએ. એ અર્થમાં અતિ સક્રિય કહેવાય. જેવું ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને બીજા પ્રોટોન આપાત થઈ પહેલા ઇલેક્ટ્રોન પાછા એ મેળવી લેશે. આ ઇલેક્ટ્રોન ક્યાં જશે એને કોણ સ્વીકારશે? એટલે કે ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા એટલે આનું ક્લોરોફિલ એનું થયું ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન જેને મળશે એનું થયું રિડક્શન, એવું આપણે કહી શકીએ. તો અહીંયા એ પદાર્થ છે એ અજ્ઞાત છે, આપણને એનું નામ ખબર નથી, તો આપણે કહીએ અજ્ઞાત ઇલેક્ટ્રોન વાહક એક્સ. એ સ્વીકારે પણ એ ઇલેક્ટ્રોન વાહક છે, ગ્રાહક નથી, એટલે એ એને લઈ નહીં લે પણ તરત વહન કરીને બીજે મોકલી આપે. એ બીજે જે મોકલી આપે એનું નામ છે એફડી. એફડીનું આખું નામ છે ફેરેડોક્સિન. હવે 4 ઇલેક્ટ્રોન છે એ કોઈ બીજા ઇલેક્ટ્રોન વાહકને આપશે ફેરેડોક્સિન. એનું નામ છે CYT. CYT મતલબ સાઇટોક્રોમ. અને એ 4 ઇલેક્ટ્રોન છે એ કોઈ બીજા ઇલેક્ટ્રોન વાહકને આપશે, એનું નામ છે PC. PC નો મતલબ થાય પ્લાસ્ટો સાયનિન. એ ઇલેક્ટ્રોન તમે જો વાહકોમાંથી ઇલેક્ટ્રોન વહન થતું હોય ત્યારે મેં એરો નીચે બતાવે છે, અહીંયા એરો ઊંચે બતાવે છે. એ જે એરો નીચે ઊંચે બતાવે છે ને એનો પણ ચોક્કસ હેતુ છે. અહીંયા આપણે આ ઇલેક્ટ્રોનની શક્તિનું સ્તર બતાવીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રોટોન્સમાં શક્તિ ગ્રહણ કરી શક્તિ સભર થાય એટલે તો બહાર આવી ગયા, પણ ઇલેક્ટ્રોન વાહકોમાંથી શક્તિ સભર ઇલેક્ટ્રોન પસાર થાય ને આ શક્તિ રસ્તામાં વાપરે છે. કેમ વાપરે છે? તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન આ રીતે પસાર થતા હોય ઇલેક્ટ્રોન વાહકોમાંથી ત્યારે એ અહીંયા ADPમાં ફોસ્ફરસ ઉમેરી અને એને ATPમાં બનાવવામાં વાપરી નાખે છે આવી રીતે. બરાબર? અને શક્તિ ATP બનાવવામાં વપરાય છે એટલે ઘટતી જાય છે અને એક સમય આવશે કે એની શક્તિ પછી મૂળ હતી લેવલની થઈ જાય. તરત આ 4 ઇલેક્ટ્રોન જ્યાંથી પાછા ઉત્પન્ન થયા હતા ત્યાં આવી જાય. તો ઇલેક્ટ્રોન જ્યાંથી ઉત્પન્ન થયા હતા ત્યાં વિવિધ વાહકો દ્વારા વહન પાછા આવી જાય છે. માટે ઇલેક્ટ્રોનના વહનના પથ એને કહેવાય ચક્રીય પથ. અને એના દરમિયાન ફોસ્ફરસ ઉમેરાય, ATP નિર્માણ થાય છે, એને કહેવાય ફોસ્ફોરાયલેશન. આખી પ્રક્રિયા છે મૂળ તો ફોટોન્સ એટલે કે પ્રકાશ શક્તિને કારણે થાય છે, માટે આ પ્રક્રિયાને કહેવાય ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. ફોટો ઇલેક્ટ્રોનનું વહન ચક્રીય છે અને અહીંયા ADPમાં ઉમેરાય ATP બને છે, એ પ્રક્રિયા છે ફોસ્ફોરાયલેશનની. એટલે હવે તમે આ સાર્થક રીતે નામ સમજાવ્યું હશે કે આનું નામ કેમ આપ્યું, ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. બરાબર? આવી રીતે આ પ્રક્રિયા ગાળામાં થઈ રહી. તે જ વખતે પેરેલલ સમાંતરે PS2 ઉપર પણ પ્રકાશ તો પડતો જાય, એ રંજક દ્રવ્ય 2 છે એના ઉપર, એના બધા પ્રકાશ શક્તિ આપાત થાય ત્યારે કઈ પ્રકારની પ્રક્રિયાઓ થાય? તો જ્યારે PS1 જોડે PS2 ઉપર પ્રકાશ આપાત થાય એને આપણે P680 કહીએ છીએ. એ પણ આપણા ક્લોરોફિલના આપણે મોલેક્યુલ્સ દોરી રહ્યા છીએ, એને પણ આપણે LHC કહેવું હોય તો કહી શકીએ. એની ઉપર પણ ફોટોન્સના 4 આની જેમ તે પ્રતિ સેકન્ડે કણો છે એ આપાત થતા હોય. અને એની અંદરથી પણ પ્રતિ સેકન્ડે 4 ઇલેક્ટ્રોન છે 4 ફોટોન્સના કારણે ઉત્પન્ન થાય. એને ફેરેડોક્સિન નામનો
ઇલેક્ટ્રોન વાહક છે એ સ્વીકારે. અને એને કારણે અહીંયા જે બે પ્રશ્નો થાય કે આને લેશે કોણ, તો ફેરાડે ઓક્સી રિડક્શન પામે છે આ ઇલેક્ટ્રોન મેળવીને, બરાબર. હવે આ પણ એ ઇલેક્ટ્રોન મેળવવા માટે એક્ટિવ થઈ ગયું આની જેમ. આના તો સેકન્ડ કરતાં ઓછા ટાઈમમાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન પાછા આવી જાય છે. તો બીજા 4 ફોટોન્સ આવે ત્યારે બીજા 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કે એની તને પાછા મળી ગયા, એ જ ગુમાવે છે, વળી પાછા આવી જાય છે. બીજા 4 ફોટોન્સ આવે, વળી 4 ઇલેક્ટ્રોન પાછા આવે, વળી પાછા ગુમાવે છે. એમ એ તો કામ ચાલુ રહેવાનું. અને મીનવાઇલ એ ફોટોન શક્તિ એ એટીપીમાં સંચય પામે છે, એવું કે પ્રકાશ શક્તિ એ રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત થાય છે, એવું કહેવાય. અહીંયા પણ હવે PS2 ઇલેક્ટ્રોન મેળવવા પ્રયત્ન કરશે, પણ આ જે ફેરાડોક્સિન છે ને એ ઇલેક્ટ્રોન એ આપશે PQ ને. PQ મતલબ પ્લાસ્ટોક્વિનોન. એ પ્લાસ્ટોક્વિનોન ઇલેક્ટ્રોન આપશે સાઇટોક્રોમને. એ નામ તમે એ બાજુ બતાવ્યું છે, બતાવતો નથી. અને આ આપશે પ્લાસ્ટોસાયનિન ને, PC ને. હવે એ ઇલેક્ટ્રોન છે એ આપણે એ નીચેની બાજુ બતાવ્યો, એના માટે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા પણ ઇલેક્ટ્રોન જ્યારે શક્તિસભર એ પોતાની શક્તિ વધી એટલે બહાર આવી જાય, એ વિવિધ વાહકમાંથી વહે ત્યારે પોતે એ થોડી એનર્જી છે વાપરે છે. એ પણ એટીપી બનાવવામાં વાપરે છે. એડીપીમાં ઉમેરાઈને એ ઇલેક્ટ્રોન છે ઉત્પન્ન કરે છે, ફરી એટીપી છે ઉત્પન્ન કરે છે. હવે અહીંયા આ પ્લાસ્ટોસાયનિનમાં ઇલેક્ટ્રોન આવી ગયા, એને એટીપી બનાવવા બધાની શક્તિ વાપરી નાખી છે, એટલે એનું લેવલ એ ઇલેક્ટ્રોનનું હવે આ થઈ ગયું. અહીંયા આ ઇલેક્ટ્રોન છે એ આની અંદર પાછા આવતા નથી. એ બતાવે છે અહીંયા PS1માં. આ જે PC જે ઇલેક્ટ્રોન PS1 ને આપે છે એ ઇલેક્ટ્રોન છે એ PS2 ના છે. હવે એનો મતલબ થયો કે PS2 ને રાહ જોઈને રહ્યો હતો કે મારા ઇલેક્ટ્રોન જે છૂટા પડે એ PC દ્વારા મને મળે, જેમાં PC દ્વારા 1 ના ઇલેક્ટ્રોન 1 ને પાછા મળી જાય છે, અને 2 ના ઇલેક્ટ્રોન છે 2 માં પાછા આવી જાય, પણ આવતા નથી, 1 માં જતા રહે છે. તો હવે આ બીજી સેકન્ડ કરતા ઓછા ટાઈમમાં હતી પ્રક્રિયાઓ છે, એને હવે કરવાનું શું, ગમે તેમ કરીને બીજા 4 ફોટોન્સ આવે પહેલાં ઇલેક્ટ્રોન પોતાના 4 ગુમાવવા એ મેળવી લેવા પડે. એટલે હવે આ PS2 છે ને એ તીવ્ર ઓક્સિડેશન કારક તરીકે વર્તે. તીવ્ર ઓક્સિડેશન કારક તરીકે વર્તે. અને શું કરે, 4 પાણીના અણુઓને તોડે, એના કારણે 4 હાઇડ્રોક્સાઇડ આયન અને 4H+ હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય. એ પૈકી આમાંથી 4 ઇલેક્ટ્રોન છૂટા પડે, 2 પાણીના અણુ છૂટા પડે અને 1 છૂટો પડે O2 જે હવામાં જતો રહે. આ 4 ઇલેક્ટ્રોન છે ને એ આને પાછા મળી જાય. એટલે એ પાણીને તોડી અને જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એ પોતે લઈ લે છે, બરાબર ગયો. અને એટલા માટે પાણીનું આયનીકરણ કરે છે, ઓક્સિડેશન કરે છે, કે તેને કહેવાય ઓક્સિડેશન કારક પદાર્થ. તીવ્ર હોય, તીવ્ર એટલા માટે કે સેકન્ડના ટાઈમમાં એને પાણી તો ઇલેક્ટ્રોન છે મેળવી લેવાના હોય. તો આવી રીતે ઇલેક્ટ્રોન પાછા પોતાને મળી ગયા. ઇલેક્ટ્રોન છે એ એમાંથી દૂર થાય એ કે બીજા ઇલેક્ટ્રોનને મળી ગયા, એટલે હવે સક્રિયમાં થઈ ગયું પાછું નિષ્ક્રિય કે નોર્મલ તટસ્થ. વળી નેક્સ્ટ સેકન્ડ 4 ફોટોન ઉત્પન્ન થાય, વળી 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, વિવિધ વાહકો દ્વારા વહન પામી દાખલ થઈ જાય PS1માં. ફરીથી 4 પાણીના તોડે, દર સેકન્ડે 4 ફોટોન્સનો આપાત થાય. એ જ વખતે આ દર વખતે 4 ઇલેક્ટ્રોન તોડી અને 4 ઇલેક્ટ્રોન આવી રીતે મેળવી લે. એના ઇલેક્ટ્રોન આવી રીતે એને જે ઉત્પન્ન થયા એ પાછા મળતા નથી, પાણીમાંથી મેળવવા પડે છે. ઇલેક્ટ્રોનનો વહનનો માર્ગ અહીંયા અચક્રીય થઈ ગયો. ઉત્પત્તિ સ્થાન આગળથી ઇલેક્ટ્રોન પાછા આવતા નથી. અહીંયા એવું છે કે પાછા આવે છે, આ માર્ગ ચક્રીય કહેવાય, આ માર્ગને કહેવાય અચક્રીય. એમાં પણ એટીપી તો બને જ છે ફોસ્ફરસ ઉમેરાઈને, એટલે ત્યાં ફોસ્ફોરેટ થાય જ છે. અને જે થાય છે આ પ્રક્રિયા એનું મૂળ કારણ છે પ્રકાશ, ફોટોન, તેને કહેવાય અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. જેમાં PS2 સંકળાયેલો છે અને 1 પણ સંકળાય છે, કારણ કે 1માં ઇલેક્ટ્રોન જાય તો છે. હવે આ જે 2 ના આવેલા ઇલેક્ટ્રોન જે છે 1 ની અંદર, એ 1 માટે વધારે છે. ઇલેક્ટ્રોન ઓછા હોય ચાલે નહીં, એ ગમે તેમ ઇલેક્ટ્રોન પોતાના મેળવી લે. PS1 હોય તો
તો પાણી તોડીને ઇલેક્ટ્રોન મેળવી લે. એને ઇલેક્ટ્રોન તો પોતાના હોય એટલા જ રાખવાના, વધારે હોય તો ગુમાવે, ઓછા હોય તો ગમે તમે મેળવી લે. આ પોતાના મેળવે છે, પાણીનું આયનીકરણ કરી મેળવે છે, પણ એ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું કરી તટસ્થ રહેવા માગે, નિષ્ક્રિય રહેવા માટે માગે. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન વધી જાય છે તો એ સ્થિતિ પહેલાં નકામી છે. કામની અંદર એ 4 ઇલેક્ટ્રોન છે એ પોતાના નથી, એ 4 ઇલેક્ટ્રોન PS2 ના છે. એ હાઇડ્રોક્સિન છે એ 4 ઇલેક્ટ્રોન લઈ જે 1 ના છે તો એ સર્ક્યુલેટ કરે જ છે, ચક્રીય પરિભ્રમણ કરી રાખે છે. જે આ 2 ના આવે ઇલેક્ટ્રોન 2 ના એ FD પાછા PS1 માં જવા છે નહીં. જો જવા દે તો એ વધારાના 4 20 સેકન્ડ અહીંથી પણ એ 4 એડ થાય, વધારાના 8 યપ 4 એડ થાય, 16 એ 4 એડ થાય, 20 24 થાય જ રાખે. ઇલેક્ટ્રોન વધે એ તો આ પ્રક્રિયા થાય જ નહીં. ઇલેક્ટ્રોન વધવા આપવાના છે, ઘટવા આપવાના છે. 4 પ્રોટોન્સ આપાત થયા અને બીજા 4 પર આપાત થાય પહેલાં પાછું હતું એવું જે એનું બંધારણ થઈ જવું જોઈએ. તો આ ફેરઓક્સિન છે એ PS1 ના ગુમાવાયેલા 4 ઇલેક્ટ્રોન પાછા આપશે, પણ જે PS2 ના આવેલા ઇલેક્ટ્રોન છે ને એ આ બહાર કાઢી નાખે ફાઇડ. અને અહીંયા જે આ 4 પ્રોટોન્સ છે એને પણ NADP માં ઉપયોગ કરવામાં વાપરી નાખે. 2 NADP એ 4H પ્લસ અને 4 ઇલેક્ટ્રોન લઈ અને ફેરવાઈ જાય 2 NADPH2 માં, જે આપણે અહીંયા બતાવેલ છે. તમને ખ્યાલ આવી ગયો છે. આ જે ફોટોલિસિસ અને NADP રિડક્શન આ 2 તબક્કાઓ છે ને એ PS2 માં થાય છે. પાણીનું વિયોજન એના કારણે NADP રિડક્શન એ 2 તબક્કાઓ છે એ PS2 માં થાય અને ATP નિર્માણ છે તો PS1 to 2 માં થાય. હવે તમે જુઓ ઇલેક્ટ્રોન જે અહીંથી પસાર થાય ને એટલે અહીંયા બીજું પણ એક ATP છે બને, એટલે અહીંયા આપણને 2 ATP બનતા જોવા મળે PS1 માં. એક PS1 ને કારણે અને બીજું PS2 ને કારણે. એટલે PS2 માં આનો ઇલેક્ટ્રોન ATP બને છે, આમાં ગણાવીએ તો PS2 માં 2 ATP બને અને PS1 ની અંદર એક ATP. ટૂંકમાં આખી આ ચક્રીય ફોટોફોસ્ફો રાયરેશનની પ્રક્રિયાના અંતે 3 ATP બને. ગ્લુકોઝનો એક અણુ બનવા માટે આવા 6 રાઉન્ડ થવા જોઈએ. 6 વખત પ્રક્રિયાઓ થાય, 4 પ્રોટોન એકવાર આપાત થાય, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર અને 6 વાર. તો એક રાઉન્ડમાં 3 ATP બને તો 6 રાઉન્ડમાં કુલ 18 ATP બને. એક રાઉન્ડમાં 2 NADPH2 બને તો 6 રાઉન્ડમાં 14 ને 12 NADPH2 બને. તો આ છે ને એને કહેવાય પ્રકાશ પ્રક્રિયાની અંતિમ નિપજ. ત્રણેય સ્ટેપને અંતે જે નિપજ બને પ્રકાશ પ્રક્રિયાની અંતિમ નિપજ આ 2 થઈ. એક તો આપણે કીધું એમ 18 ATP અને પેલા 6 ને 12 NADPH2. અહીંયા દર આવી રીતે 6 સેકન્ડે 18 ATP અને 12 NADPH2 ઉમેરાતા જાય, જે આ અંદર બેનન પટલ અને દાના છે એમાં. પ્રશ્નનો નિયમ લાગુ પડે. અહીંયા જે વસ્તુ જ્યાં વધારે હોય ત્યાંથી એ ઓછી જગ્યાએ ગતિ કરે. તો એ ગાનામાંથી આ અંતર્ગેનમ પટલમાંથી ATP અને NADPH2 પ્રસરણ પામીને બહાર સ્ટ્રોમામાં આવે. કારણ કે પ્રકાશ દિવસ દરમિયાન અવિરતપણે આપાત થઈ રાખે એના કારણે જે ATP અને NADPH2 બને જાય એ પ્રસરણ પામીને બહાર સ્ટ્રોમામાં આવે. હવે સ્ટ્રોમાની અંદર આ જે અંતિમ નિપજ છે પ્રકાશ પ્રક્રિયાની અને આખી જે પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ એની મધ્યસ્થ નિપજ કહેવાય. એ જે સ્ટ્રોમામાં આવે ને તો સ્ટ્રોમામાં 18 ATP કે ATP અને NADPH2ની મદદથી જે પ્રક્રિયા થાય એમાં પ્રકાશ જરૂરી તેને કહેવાય અંધકાર પ્રક્રિયા. આની મદદથી અંધકાર પ્રક્રિયા થશે, એની અંદર ગ્લુકોઝ છે એ બને. અહીંયા આપણે પ્રકાશ પ્રક્રિયાની વચ્ચે ભૂલ થઈ. તમને પ્રકાશ પ્રક્રિયા છે બરાબર સમજાઈ હશે એવું માનું છું. બરાબર. ફરી એક વાર જોઈએ. પ્રકાશ પ્રક્રિયાની અંદર પ્રકાશ શક્તિ આપાત થાય એ ભેગું જ પાણીનું આયનીકરણ થાય PS2 માટે. એને કારણે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન્સ અને આ પ્રોટોન્સ એ NADPનું રિડક્શન કરી એને NADPH2 માં ફેરવે અને એ સિવાય અહીંયા ઇલેક્ટ્રોન 1 અને 2 માં ઉત્પન્ન થયા હોય ATP પણ બનાવે. એટલે એને કહેવાય ચક્રીય થયેલું ફોટોફોસ્ફોરાયલેશન. બરાબર. PS1 અને 2 માં અનુક્રમે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇડ થાય છે. એવી રીતે ATP બને છે. તો
તો પ્રકાશ પ્રક્રિયા જેમ જેમ ચાલે એમ એની અંતિમ નિપટ તરીકે દર વખતે 18 ATP ને 12 NAD2 ઉત્પન્ન થયા રાખે અને એનું પ્રમાણ એ ગાનામાં થતી આ પ્રક્રિયામાં વધતું હોય ગાનામાં એટલે એ પ્રસરણ પામીને બહાર સ્ટ્રોમામાં આવે. તો જેવું સ્ટ્રોમામાં 18 ATP કે 12 NAD2 આવે એની માંથી ગ્લુકોઝ બને જેમાં પ્રકાશ હોય કે ના બહુ ફેર પડશે નહીં એટલે આપણે કહીએ છીએ અંધકાર પ્રક્રિયા. તો આ તમે સરસ રીતે નોંધી લો ટેક્સ્ટબુકની અંદર. ટેક્સ્ટબુકમાં આપણને આ ઇલેક્ટ્રોન વાહકોના નામ નથી આપ્યા, એ મેં તમને ઉદાહરણ આપે છે, તમને ખ્યાલ આવે એટલે એ નોંધી લો, દોઈ લો. અને પછી હવે એ જે આ પ્રકાશ પ્રક્રિયા નિપજ છે એનીમાંથી કેવી રીતે અંધકાર પ્રક્રિયા થાય છે એ આપણે જોઈએ.